જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ પર અને આજ સવારમાં જ હું વૃંદા પાર્ટી આપની સાથે લાવ્યો છું. આપને આજે અધિક માસ અંતિમ દિવસ, અમાસનો દિવસ, અને આપ સૌને ગોમતી સ્નાન માટે થઈને ગોમતીજીથી હું આપનું લાઈવ સ્વાગત કરું છું. આમ તો અત્યારે 8:15 થઈ ગયા છે અને જેટલી મને આઈ એમ એક્સપેક્ટેડ એટલી ભીડ છે નહીં. નહીતર અમાસના દિવસે અને ગોમતી સ્નાનની અંદર ખૂબ ભીડ હોય છે, પણ જે હાલ મંગલા 5:30 વાગે થાય છે એટલે એને કારણે ભીડ થોડી ડિવાઈડ થઈ ગઈ છે. એટલે સારું છે. આમ તો વહીવટદારશ્રીનો અને પૂજારીશ્રીનો જે પણ નિર્ણય લેવામાં આવ્યો 5:30 વાગ્યામાં મંગલા, એ ખરેખર સરાહનીય છે, કારણ કે એનાથી ભીડ જે છે ડિવાઈડ થઈ જાય છે. અને આમ પણ સોમવાર છે, આમ તો સોમવતી અમાસનું ખાસું એવું મહત્વ છે, પણ આપણે ત્યાં હવે કોઈ તિથિ અને તહેવારો નથી રહ્યા, માત્ર વીકેન્ડ જ રહ્યું છે. એટલે વીકેન્ડની અંદર જેટલી તમને ભીડ જોવા મળે એટલી ભીડ તમને તહેવારો ઉપર કે તિથિ ઉપર જોવા જ નથી મળતી. એટલે આમ હાલ તો અત્યારે સોમવતી અમાસ છે આજે, અને સોમવતી અમાસ અનેરું મહત્વ. અમાસની અંદર સોમવતી અમાસ સૌથી મહત્વની માનવામાં આવે છે. वही तो पानी है, लहरे का पानी तो है। बात कर रहे हैं क्या? हाँ, लाइव चालू है भैया, आपकी भी बात आ रही है, साथ में सभी लोग सुन रहे हैं. તો ગોમતી સ્નાન પુરુષોત્તમ મહિનાનો હવે આજે છેલ્લો દિવસ. હવે 3 મહિને ફરીથી આ અધિક માસ આવશે, અને 3 વર્ષે અધિક માસ આવશે. તો ઘણા લોકો એવા હશે કે જે આખો મહિનો કંઈ જ નહીં કરી શક્યા હોય, તો એમના માટે આજે છેલ્લો દિવસ મહત્વનો છે. તમે દાન, જપ, તપ, સ્નાન નથી કરી શક્યા તો આજના દિવસે કરી લેજો, કારણ કે આખા દિવસના આખા મહિનાનું ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ આજે એક દિવસ કરી લેવું જોઈએ. તો બંને એટલું આજે તમે દાન કરજો. તમારા આજુબાજુના જે પણ તીર્થ સ્થાન હોય, જે જળાશય હોય ત્યાં સ્નાન કરજો. નહીં તો મન ચંગા તો કાછૂટ મેથી ગંગા, એટલે ગંગાને યાદ કરીને, ગંગાનું સ્મરણ કરી અને સ્નાન કરી લેજો, તો પણ એ ગંગા સ્નાન જ છે. હું એકચ્યુઅલી ધ્વજા લાઈવ કરવા માટે આવી હતી. થોડી જ વારમાં આપણે લાઈવ પણ કરીશું, હજી વાર છે. ધ્વજા લાઈવ શરૂ થઈ ગઈ છે. મારે બેસ્ટ એંગલ લેવું પડશે ધ્વજા માટેનું. બાપરે, તો ધ્વજાની શરૂઆત થઈ ગઈ છે. ધ્વજા માટે લાઈવ કરતી હતી. મને થયું પહેલા તમને ગોમતી સ્નાન કરાવું, ઘર બેઠા જ આપણે ગોમતી સ્નાન કરીએ, એટલે મેં ગોમતીજીનો પહેલા તમને લાઈવ કવરેજ બતાવ્યું. હવે ધ્વજાની જે છે શરૂઆત થઈ ગઈ છે. ભાઈ જરા ખસી જશો? થોડું મારું ટ્રાયપોડ સેટ કરું છું, મને આટલી મિનિટ આપજો. આપ સૌનું સ્વાગત છે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર લાઈવ. આપ સૌ દ્વારકાધીશની પહેલી ધ્વજારોહણ જે છે જોઈ રહ્યા છો. એવું નથી દેવું મમ્મી અપાય ને એમાં
ચેતનભાઈ ને ક્યાં ખબર હે વચ્ચે વચ્ચે થોડું નેટવર્ક ઇસ્યુ થાય છે, તમે મારી સાથે બન્યા રહેજો એ બાજુ ને ઊંધી સાઈડ આવવાનું એટલે જમણા હાથમાં શ્યામ લાઈવ ધ્વજારોહણ માટે. પ્રીતિ સોની, નીલમ પારેખ, જય દ્વારકાધીશ. તો ખાસ જે હું વાત કરી રહી હતી કે અમાસનું મહત્વ છે આજે, અને જો આજુબાજુ બહુ જ ડિસ્ટર્બન્સ છે અને મારી સાથે સાથે તમે લોકોની વાતોને પણ એન્જોય કરતા હશો દ્વારકાધીશની ધ્વજારોહણ સાથે. બહાર નીકળી ગયો આમ આ ઇન્ડિયા સરકાર બાજુ બરાબર. પોતિકા મિસ્ત્રી, જય દ્વારકાધીશ. તો જે અધિક માસની શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે અધિક માસ કઈ રીતે આવે છે, કે જે સૂર્યનો મહિનો છે, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. આ બંને વચ્ચે દર વર્ષે 10 દિવસનો ગેપ પડે છે અને એ 10 દિવસ 3 વર્ષે આખો એક મહિનો જે છે એ બનાવવામાં આવ્યો છે. આપણા એ વૈદિક સાયન્સ છે, આપણા વેદો પુરાણોની અંદર આપણે એ સનાતન ધર્મની અંદર એક આખો મહિનો આપી દીધો, જેને આપણે મળ માસ, અધિક માસ કહીએ છીએ. અને ફાઇનલી જ્યારે હમણે એક સ્વામી માગ્યા કે ભાઈ બધા માસના કોઈ ને કોઈ સ્વામી છે, જ્યારે મારો કોઈ સ્વામી નથી, એટલા માટે પરસોત્તમ માસ જે આપણે કહીએ છીએ કે ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ જે છે એમના સ્વામી બન્યા, તો એવો પરસોત્તમ માસ આજે પૂરો થઈ રહ્યો છે. આજે છેલ્લો દિવસ છે, અંતિમ દિવસ છે, અમાસ છે અને સોમવતી અમાસ છે. સોમવતી અમાસને લઈને ખાસ એક વસ્તુ હું તમને કહેવા માંગીશ કે જ્યારે પાંડવો હતા એમને જે કુરુક્ષેત્રના મેદાનની અંદર જે આ યુદ્ધ થયું હતું, તો મહાભારતના યુદ્ધ પછી એમને ખૂબ અકળામણ થતી હતી. એમણે કીધું કે ભાઈ બહુ બધું ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે, અમારે આ બધામાંથી કેવી રીતે બહાર આવવું, કેવી રીતે ઉગરવું. ત્યારે ભગવાન એમને કહે છે કે ભાઈ તમે સોમવતી અમાસનું વ્રત કરો. સોમવતી અમાસનું વ્રત કરવાથી તમે આ પાપોમાંથી મુક્ત થઈ જશો. તમારે કોઈ તીર્થસ્થાનની અંદર સ્નાન કરવું પડશે, દાન કરવું પડશે અને એનું વ્રત નિયમ પાડવા પડશે. તો કંઈક 3 થી 4, 8 વર્ષો સુધી પાંડવોએ રાહ જોઈ, પણ 8 વર્ષો સુધી સોમવતી અમાસ આવી જ નહીં. પછી કંટાળીને અર્જુને જે છે સોમવતી અમાસને શ્રાપ આપ્યો કે કળિયુગની અંદર બ્રહ્મકુંડ પાસે, અરે બ્રહ્મકુંડ નહીં, આપણે અહીંયા આ નલિન પૂજારીનું ઘર છે ને ત્યાં, ત્યારે અર્જુને જે છે સોમવતી અમાસને શ્રાપ આપ્યો કે કળિયુગની અંદર તમે હવે વારે વારે આવશો. એટલે હવે કળિયુગનો એ સમય છે કે જ્યાં તમને દર વર્ષે નહીં તો દર 1.5 વર્ષે સોમવતી અમાસ જે છે આવતી હોય છે. પણ જનરલી સતયુગની અંદર અને દ્વાપર યુગની અંદર સોમવતી અમાસ જલ્દીથી ન આવતી. પણ એ અર્જુનનો શ્રાપ છે કે આજે આપણને વર્ષની અંદર કોઈ વખત 2 વાર કે દર વર્ષે કે દર 1.5 વર્ષે તમને યા દર 8 મહિને તમને સોમવતી અમાસ જે છે જોવા મળશે. એટલે દરેક તિથિઓની અંદર અલગ અલગ મહત્વ હોય છે. એમાં એક પછી બીજું છે કે ભાઈ રવિ સપ્તમી કહેવાય છે કે જે રવિવાર હોય અને સાતમ હોય, સુદ સાતમ અને રવિવાર, તો એને પણ બહુ સારામાં સારો દિવસ માનવામાં આવે છે, બહુ સારી તિથિ માનવામાં આવે છે. એવી જ રીતે સોમવતી અમાસનું પણ અનેરું મહત્વ છે, કારણ કે એ ઘોર પાપમાંથી જે છે બચાવે છે. સોમવતી અમાસનું જો વ્રત કરવામાં આવે, સ્નાન કરવામાં આવે, દાન કરવામાં આવે તો એ તમને ઘોર પાપમાંથી મુક્તિ અપાવે છે. એ માટે તેને સોમવતી અમાસનું મહત્વ છે. ઘણા બધા લોકો મારી સાથે જોડાયેલા છે. વિડીયોની અંદર હું ફરીથી લાઈવ ધ્વજા ખુલી જશે પછી તમને ગોમતીજીના પણ ફરીથી દર્શન કરાવીશ. જે લોકો પાછળથી જોડાયા હોય, જેમને ના ખબર હોય, પહેલા ન જોડાયા હોય, લાઈવ વિડીયોમાં વચ્ચેથી જોડાયા હોય, તો એ બધાને હું ફરીથી લાઈવ ધ્વજારોહણના
પછી ગોમતી સ્નાનના દર્શન કરાવીશ. તો ખાસ સોમવતી અમાસ જે પિતૃ તર્પણ માટે પણ આટલી જ મહત્વની છે. ગોમતી ઘાટ પર તમે આવો તો તમને પિતૃ તર્પણ કરતા લોકો પણ જોવા મળે. પિતૃ જે આપણા પૂર્વજો છે, જે આપણી સાથે નથી, આપણા વડીલો છે કે જે મૃત્યુ પામ્યા છે, કોઈ પિતૃલોકની અંદર તેઓ વસવાટ કરી રહ્યા છે, તો એમને યાદ કરી અને એમના પિંડ બનાવીને એમને ગોમતીની અંદર સ્નાન કરાવવું, તો એને પિતૃ તર્પણ કહેવાય. કે એક આપણી ફરજ છે કે આપણા જે પિતૃ છે, આપણે જેમને જન્મ આપ્યો, આપણા વડીલો છે, આપણે જેમણે ઘર, મકાન, અટક, આ તે ઘણું બધું એવું હશે કે જે એમનાથી આપણને મળ્યું હશે, તો એ બધાનું ઋણ ચૂકવવા માટે થઈને એમને બધાને યાદ કરીને આજે સોમવતી અમાસના દિવસે પિતૃ તર્પણ પણ ખાસ કરવું જોઈએ. પિતૃ તર્પણથી એવું નથી, લોકોને ઘણી એવી માનસિકતા હોય છે કે ભાઈ પિતૃ કોઈને નડતા હોય. હું તો માનું છું કે પિતૃ નડતા જ ના હોય, જે છે એ આપણા કર્મ છે, પણ એ આપણી એક નૈતિક ફરજ છે. પિતૃ પ્રત્યે આપણે કાંઈ કરીએ, દાન કરીએ કે તર્પણ કરીએ, તો એ આપણી માત્ર એક ફરજ છે. ઘણા લોકોને એવી માનસિકતા હોય છે કે ભાઈ પિતૃ નડે તો જ કરાય, આ કાર્ય ન કરાય. ના, બિલકુલ નહીં. આ કાર્ય એક તમારી નૈતિક ફરજ તરીકે તમે કરી શકો છો. તો સોમવતી અમાસના દિવસે જો પિતૃ તર્પણ કરવામાં આવે તો પણ એનું અનેક ગણું ફળ તમને તો મળશે જ, પણ તમારા પિતૃઓને પણ મળશે. અને થોડી જ વારમાં દ્વારકાધીશની ધ્વજા જે છે ખુલી જશે. ઘણા બધા લોકો, મનોજ પતનવાડિયા, જય દ્વારકાધીશ, પિયુષ શ્રીમાલી, જય દ્વારકાધીશ. ઘણા બધા લોકો મારી સાથે, ભૂતિકા મિસ્ત્રી આણંદથી, જય દ્વારકાધીશ. અશ્વિન દુધરેચિયા, જય દ્વારકાધીશ. ભીમાભાઈ આહિર, દક્ષા કોટક ઉપલેટાથી, જય દ્વારકાધીશ. હીરાબેન, જય દ્વારકાધીશ. વિજય સોની, જય દ્વારકાધીશ. બલવંતસિંહ જાડેજા, દેવદા મહેશ, જય દ્વારકાધીશ. તો થોડી જ ક્ષણોમાં ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ ખુલી જશે. તો કહેવાય ને કે આજે હરિ અને હરનું મિલન પણ કહી શકાય આ દિવસને, કારણ કે એક બાજુ જ્યારે પરશુત્તમ મહિનો એના અંતિમ દિવસ અને બીજી બાજુ ભગવાન શિવને સમર્પિત એવો સોમવાર, એટલે આજનો દિવસ તો ખાસ હરિને હરનું મિલન પણ કહી શકાય. અને શિવ જે છે વિષ્ણુના ભક્ત છે અને વિષ્ણુ જે છે શિવના ભક્ત છે. અને આપણી સમક્ષ સુંદર એવી દોરી ધ્વજા જે છે ખુલી ગઈ છે. પેલું છે ને, તારી દોરી ધ્વજાઓ ફરકે, જોઈ મારું મન હરકે સામડિયા. એટલે સુંદર એવી ધ્વજા, સૂર્યચંદ્રના ચિહ્નો અંકિત જે પેલી બાજુ છે, આપણે આ બાજુથી નથી જોઈ શકતા, આપણે બીજી ડાયરેક્શનમાં છીએ. અને આજે મને નામ ખબર નથી કે કોની ધ્વજા છે, એટલે એ પણ હું નહીં બોલી શકું. સામેની સાઈડ તો ધ્વજા ખુલી ગઈ છે. અને ફરીથી એક વખત યાદ અપાવી દઉં, આજે સોમવતી અમાસ છે અને બને એટલું તમે આજે ખાસ પિતૃઓને યાદ કરી પિતૃ તર્પણ કરો. ગાયોને ઘાસ છે, જે પણ તમારી આજુબાજુ તમે મૂંગા જીવ જોવો છો એમની સેવા કરો, એમને દાન કરો, જરૂરિયાતમંદને દાન કરો. આજુબાજુના જે કંઈ પણ જળાશયો હોય, પવિત્ર જળાશયોમાં સ્નાન કરવા જાઓ, તો દાન, જપ અને સ્નાનનું આજનો જેટલો પણ તમે લાભ લઈ શકો એ લેજો. આવતીકાલે મળીશ થોડી વાર. લાસ્ટમાં હું તમને ગોમતી સ્નાન અને ગોમતીજીનો પણ એક લાઈવ ઝલક બતાવી દઉં. લાઈવ ચાલુ જ રાખજો, મારે ટ્રાયપોડને અલગ કરવું પડશે. ખાસ લોકો જે રીતે ફોટો પડાવતા હોય છે અહીંયા દ્વારકાધીશના મંદિર સાથે.
એટલે જેટલી મને અપેક્ષા હતી એટલી તો ગળદી નથી ગોમતી સ્નાનની અંદર, કારણ કે જે રીતે હવે મંગલા 5:30 થાય છે તો એ રીતે ભીડ ડિવાઈડ થઈ ગઈ છે. લોકો ગોમતી જે આવતા હોય છે માછલી ને લોટ અહીંયા ખવડાવતા હોય છે. ભગવાન શ્રી દ્વારિકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે વિડીયોને વધુમાં વધુ શેર કરજો. દ્વારકાધીશની ધ્વજા અને ગોમતીના સ્નાન સાથે દ્વારકાધીશના ભક્તો અને દ્વારકાજના દિલમાં છે એમના સુધી આ ગોમતી ઘાટ અને દ્વારકાધીશની ધ્વજા પહોંચાડી દેજો. તો રોજ ભગવાન શ્રી દ્વારકાધીશની મંગલા આરતીના દર્શન કરો, લાઈવ ધ્વજારોહણના દર્શન કરો અને દ્વારકાથી અપડેટ અને કનેક્ટેડ રહેવા માટે લાઈક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. વૃંદા પારઢિયા સૌને જય 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 દ્વારિકાધીશ.